જવા દો. હા નીચે નીચે સીધી પકવાનથી યુટર્ન વાગશે. ટ્રાફિક હશે જ અત્યારનો. સ્લો બીજું જ રાખો વાંધો નહીં. હા, બીજો જ. હા સ્પીડ મળે તો જ થઈ હા, જાય. જો બાઇક જોતા રહેવાનું. હા, ક્લચ પર થોડો રાખે જરા બેલેન્સ રાખે. હવે વાંધો ને રનિંગ છે ખુલ્લો થોડું કરી દે ચાલે. હા થોડી અંદર દબાવીને પછી સ્પીડ લેવાનું. બાઇક જોતા રહેવાનું, સાઈડમાં જોતા રહેવાનું ખાસ. સ્પીડમાં કોઈ આવતું હોય ને એના માટે ચાલે. હા ક્લચ દબાઈને ત્રીજો કરો આગળ, સીધો આગળ. જો આપો છૂટો. મારા ભાઈએ થોડું મને એવું શીખવાડ્યું. હમણાં ગાંધીનગર ગઈ હતી ને તો એને મને એવું કીધું કે પાયલ દીદી તારે કે વારે વારે ગેરને બદલવાની જરૂર નહીં પડે. જેમ જેમ તને આવડી જશે ને એટલે સિસ્ટમેટિક આવી જાય. વાંધો નહીં આવે. એટલે આવી જાય સિસ્ટમેટિક. તો હા. બસ આ લેન રાખજો વચ્ચેની. હવે ચોથો કરો ક્લચ દબાઈ સીધે સીધે. હા જાઓ કાપડ છે. આ કેટલી સ્પીડે આવે? 40 છે. 40 થાય એટલે ચોથો ચાલે. ઉસી સ્પીડમાં કરો તો ગાડી તાજડે. એકવાર 5મા પર જઈશું કે નહીં જવાય? જવાય ને. હાલો અહીંયા ક્યાંય બ્રેક નહીં. ત્યાંથી આગળથી લઈ લઈએ યાર. આપો સ્પીડ આપો. સ્પીડ હાલો પહેલાં. હાલો સ્પીડ. હાલો સ્પીડ. જવાનું 5મું કઈ રીતે જવાનું? ન્યુટ્રલ કરીને રાઈટ આગળ. ક્લચ દબાઈ ન્યુટ્રલ કરીને આગળ કર દો. ન્યુટ્રલ કરો રાઈટ દબાવો આગળ. રાઈટ એ ત્રીજો કર્યો. હા વાહ જો રાઈટ દબાઈને કરવો પડે. સ્પીડ સ્લો કર. કશો વાંધો નહીં. 5મો થઈ ગયો ને આવી રીતે. હવે 5મો હોય અને સડન ઓછું કરવું હોય તો ન્યુટ્રલ કરીને બીજો ઓકે. સ્લો. સ્લો થોડી બ્રેક. હા હું નીચેથી યુટર્ન મારો વાંધો નહીં. સ્લો થોડી બ્રેક. આને એકદમ દબાવશો ને એની પાછળ રહેવાય. એવું લાગે તો એની પાછળ રહેવાનું. જો કરો રાઈટ. હવે આગળથી યુટર્ન આવશે ને યુટર્નથી પાછળ. લઈ લઈએ આપણે. હા પહેલો કટે આવશે. ચાલો સ્લો થોડું બ્રેક. હા હજી બ્રેક. થઈ ગયું. હવે તમે બરાબર હવે પહેલો હવે આવી રીતે થઈ જાય એટલે પહેલો લઈ લેવાનો. હવે અડધા ક્લચમાં જ જવા દો. બસ થોડી વાર રનિંગ ના થાય તો હજી અડધો રાખવાનો ક્લચ. ના થાય બંધ નહીં કરો. કાકા કહે છે અમારું શીખવાડેલું પોણીમાં કાઢ્યું. ના ના એ તો થાય. બંધ થાય એ બહુ મોટો ઇસ્યુ નહીં. નતું આવડતું. તમે બરાબર સમજાયું. આ જરૂરી હતું. અમુક મારી ભૂલો હતી ને એના લીધે. જો આપો. હમણાં પહેલા પર જ જવા દો કે બીજા પર આવું? હા કર લો બીજો. ખાલી થઈ ગઈ સ્પીડ થાય એટલે બીજો કરી દેવાય.